ગુડ મોર્નિંગ. આજે આપણે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિમાં જ આગળ વધશું. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે પ્રકાશનું કણ સ્વરૂપ. આજે આપણે દ્રવ્ય કણનું તરંગ સ્વરૂપ જોવાના છીએ. તો દ્રવ્યનું તરંગ સ્વરૂપ અથવા એને એમ પણ કહી શકાય દ્રવ્ય કણનું તરંગ સ્વરૂપ. તો મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું એમ આપણે આમ વિચારીએ કે આ પ્રકાશનું તરંગ સ્વરૂપ અને આ બાજુ લખીએ પ્રકાશનું કણ સ્વરૂપ. તો પ્રકાશનું તરંગ સ્વરૂપથી શું શું સમજી શકાય અને પ્રકાશના કણ સ્વરૂપથી શું સમજી શકાય એ આપણે થોડુંક ડિફરન્શિએટ કરીએ, એને સમજીએ. તો તમને ખ્યાલ છે કે આપણે પ્રકાશનું વ્યતિકરણ, વિવર્તન કે ધ્રુવીભવન આ જે ઘટનાઓ સમજવા માટે પ્રકાશને આપણે તરંગ સ્વરૂપે લઈએ તો આ ઘટના સારી રીતે સમજી શકાય. જ્યારે આ પ્રકાશનું કણ સ્વરૂપ એની અંદર આપણે જોઈએ તો ફોટો ઇલેક્ટ્રિક અસર કે કોમ્પટન અસર છે, આવી જે ઘટનાઓ સમજવા માટે પ્રકાશનું કણ સ્વરૂપ ધ્યાનમાં લઈએ તો આ ઘટના સારી રીતે સમજી શકાય. પાછું એક વખત કહું, પ્રકાશનું તરંગ સ્વરૂપ ક્યારે લઈ શકાય તો કે વ્યતિકરણ, પ્રકાશની જે અમુક ઘટનાઓ છે પ્રકાશી ઘટનાઓ, વ્યતિકરણ, વિવર્તન કે ધ્રુવીભવન આ જે ઘટનાઓ છે પ્રકાશી ઘટનાઓ એ સમજવા માટે જો પ્રકાશનું તરંગ સ્વરૂપ લઈએ તો આ ઘટનાઓ સારી રીતે સમજી શકાય. જ્યારે પ્રકાશના કણ સ્વરૂપમાં આપણે વિચારી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસર હોય કે કોમ્પટન અસર હોય, આ અસર સમજવા માટે, સારી રીતે સમજવા માટે જો પ્રકાશનું કણ સ્વરૂપ વિચારીએ તો આ ઘટનાઓ સારી રીતે સમજી શકાય. તો આ પહેલો પોઈન્ટ થયો. હવે બીજો પોઈન્ટ કે આંખની કીકી દ્વારા જે પ્રકાશનું કેન્દ્રિત થવું આ પ્રક્રિયા જો પ્રકાશનું તરંગ સ્વરૂપ લઈએ તો સારી રીતે આ ઘટના સમજી શકાય, પ્રક્રિયા સમજી શકાય. તો આંખની કીકી દ્વારા પ્રકાશનું કેન્દ્રિત થવું આ ઘટના સમજવા માટે જો પ્રકાશનું તરંગ સ્વરૂપ લઈએ તો આ ઘટના સારી રીતે સમજી શકાય. પ્રકાશનું કણ સ્વરૂપમાં એક ઉદાહરણ લઈએ તો આંખની જે રેટિના એટલે કે પડદો એમાં રહેલી ગ્રંથિઓ અને રેસાઓ દ્વારા પ્રકાશનું જે શોષણ થાય છે આ પ્રક્રિયા સમજવા માટે પ્રકાશનું કણ સ્વરૂપ ધ્યાનમાં લઈએ તો આ પ્રક્રિયા સારી રીતે સમજી શકાય. તો આ બે એક એક ઉદાહરણ કહી દીધા આપણે. પાછું એક વખત કહું, જે ઉદાહરણ આમાં જોયું આપણે તો એની અંદર આંખની કીકી દ્વારા પ્રકાશનું કેન્દ્રિત થવું એ પ્રકાશનું જો તરંગ સ્વરૂપ વિચારીએ તો આ પ્રક્રિયા સારી રીતે સમજી શકાય. આની અંદર આપણે જોયું કે આંખની જે રેટિના એટલે કે પડદામાં રહેલા ગ્રંથિઓ કે રેસાઓ દ્વારા પ્રકાશનું શોષણ થવાની પ્રક્રિયા એ જો આપણે પ્રકાશનું કણ સ્વરૂપ લઈએ તો જ આ પ્રક્રિયાને સારી રીતે સમજી શકાય. તો આપણે ઉદાહરણ કહી દીધા. હવે આપણે સમજીએ કે તો પ્રકાશનું તરંગ સ્વરૂપ અને પ્રકાશનું કણ સ્વરૂપ એ આપણે આને અંદર સમજ્યા. હવે ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એક અધિતર્ક રજૂ કર્યો. એમાં એમણે દર્શાવ્યું કે આપણે એમ કહીએ છીએ કે અમુક સંજોગોમાં પ્રકાશ છે કણ સ્વરૂપ દર્શાવે છે અને આપણે જોયું હતું કે પ્રકાશ છે કણ સ્વરૂપ એટલે ફોટોન સ્વરૂપ હતું. તો ડી બ્રોગલીએ એવું દર્શાવ્યું, એવું સૂચવ્યું કે પ્રકાશ છે એ અમુક સંજોગોમાં કણ સ્વરૂપ ધારણ કરતો હોય તો દ્રવ્ય કણ પણ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપ ધારણ કરતો હોવો જ જોઈએ. તો દ્રવ્ય કણ પણ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપ ધારણ કરતો હોવો જ જોઈએ એવું કોણે કીધું? ડી બ્રોગલીએ. પાછું એક વખત કહી દઉં, ડી બ્રોગલીએ અધિતર્ક એવો રજૂ કર્યો કે પ્રકાશ છે એ અમુક સંજોગોમાં જો કણ સ્વરૂપ ધારણ કરતો હોય તો દ્રવ્ય કણ પણ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપ ધારણ કરતો હોવો જ જોઈએ. કારણ કે કુદરતની સંમિતિ છે. કુદરતમાં જે ઘટના ઘટે છે આપણે એમ કહીએ છીએ ઉર્જાનું સંરક્ષણ થાય, તો ઉર્જાનું સંરક્ષણ આપણે પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછીની ઉર્જા કેવી હોય? સમાન હોય છે, અચળ હોય છે. એની જેમ પ્રકાશ છે અમુક સંજોગોમાં કણ સ્વરૂપ ધારણ કરતો હોય તો
દ્રવ્ય કણ પણ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપ ધારણ કરતો હોવો જોઈએ એવું ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એવો અધિતર્ક રજૂ કર્યો. અને એમણે એક કણ માટેની તરંગ લંબાઈ દર્શાવી લેમડા ઇક્વલ ટુ એચ બાય પી ઇક્વલ ટુ એચ બાય એમ વી. આ જે છે એ કણની તરંગ લંબાઈ લેમડા દર્શાવે છે અને એનું વેગમાન પી વેગમાન ધરાવતા, આમ કહી શકાય, પી વેગમાન ધરાવતા કણની તરંગ લંબાઈ લેમડા ઇક્વલ ટુ એચ બાય પી ઇક્વલ ટુ એચ બાય એમ વી. તો આ કણનું દ્રવ્યમાન છે એમ અને આ કણની ઝડપ છે વી અને એચ છે પ્લાન્ક અચળાંક, પી છે વેગમાન, એચ છે પ્લાન્ક અચળાંક. તો આ લેમડા, હવે તમને ખ્યાલ છે કે આ કણની તરંગ લંબાઈ દર્શાવી. ખરેખર તરંગ લંબાઈ કેની હોય? તો કે તરંગની તરંગ લંબાઈ હોય. પણ અહીંયા તો આ કણ છે, દ્રવ્ય કણ છે, એની તરંગ લંબાઈ દર્શાવી છે. તો આ જે છે એને આપણે ડી બ્રોગલીની તરંગ લંબાઈ કહીએ છીએ, કારણ કે ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આ દર્શાવ્યું. તો આ સમીકરણ છે ને ડી બ્રોગલીની તરંગ લંબાઈ કહીશું. ડી બ્રોગલીની તરંગ લંબાઈનું સમીકરણ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આમ લખીએ કે તમને લાસ્ટ ટાઈમ મેં સમજાવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં, પી ઇક્વલ ટુ વેગમાન ઇક્વલ ટુ ઈ બાય સી, ઉર્જા છેદમાં સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. હવે ઉર્જાને આપણે આમ લખીએ છીએ એચ વી બાય સી. અહીંયા વી છે આવૃત્તિ છે, એના બરાબર શું લખીએ છીએ આપણે? એચ સી. વી એટલે સી બાય લેમડા. આ વી બરાબર આપણે શું મૂક્યું? સી બાય લેમડા. એચ બાય સી એમ નામ છે, તો સી ઉડી જાય, ઇક્વલ ટુ શું થશે? તો કે એચ બાય લેમડા. તો આ સમીકરણ લાસ્ટ ટાઈમે આપણે જોયું હતું. હવે આની અંદર તમે ચેક કરો કે આ બે સમીકરણ છે એને આપણે અહીંયા અલગથી લખીએ છીએ એચ વી બાય સી અને એચ બાય લેમડા. તો એ તમે જોઈ શકો આ એચ ઉડી જાય, તો આ લેમડાને સૂત્રનો કરતા બનાવો, તો આ લેમડા અહીંયા આવે, સી અહીંયા આવશે છેદમાં વી. તો લેમડાનું સમીકરણ એક આ પણ બન્યું. તો આ બે કમ્બાઈન કરી દઈએ લેમડાનું સમીકરણ આપણે આના પરથી, તો લેમડા ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ એચ બાય પી ઇક્વલ ટુ સી બાય વી. આમ લખી શકાય. કેના પરથી લખ્યું? આ બેને આપણે સરખાવી દીધા. આ સરખાવી દીધા, એચ ઉડી જાય, લેમડાને સૂત્રનો કરતા બનાવો તો સીના છેદમાં વી, તો એચ બાય પી ઇક્વલ ટુ સી બાય વી. તો આ ડી બ્રોગલીની તરંગ લંબાઈ. હવે આપણે આ સમીકરણ પરથી એક બીજું પણ તારણ કાઢી શકીએ. જો આ લેમડા ઇક્વલ ટુ એચ બાય એમ વી, તો આ તરંગ લંબાઈ. આ છે પ્લાન્ક અચળાંક, આ છે દ્રવ્યમાન અને આ વી છે ઝડપ. તો આપણે એમ કહી શકાય, આમાંથી કોઈ એમસીક્યુ પૂછે કે આ ભારે કણ એટલે શું? દળ વધારે હોય. ભારે કણ એટલે આપણે વધારે દર્શાવી દીધું. અને મોટા વી માટે કાં તો ભારે કણ હોય કે મોટા વી માટે તરંગ લંબાઈ કેવી થશે? તો કે ઓછી થશે. તો આને આપણે એમ કહી શકાય ભારે કણ કે મોટા વી માટે તરંગ લંબાઈ નાની હોય છે. બહુ સિમ્પલ છે. આ ભારે કણ હોય એટલે કે દળ મોટું હોય કા મોટા વી માટે ઝડપ વધારે હોય તો તરંગ લંબાઈ કેવી હોય? નાની હોય. આ એમસીક્યુ તરીકે પૂછી શકાય. હવે આપણે આગળ વધીએ.
હવે કે માનો કે આપણે વિચારીએ કોઈ એક સ્થિર ઇલેક્ટ્રોન છે, એને આપણે વી જેટલું વીજ દબાણ આપીએ તો ઇલેક્ટ્રોન છે ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે. અને આ ગતિ ઉર્જા કેના જેટલી હશે? તો કે જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એના વડે થતા કાર્ય જેટલું હોય છે. હું એને થોડુંક આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધ્યાન આપજો. ફોર એક્ઝામ્પલ, કોઈ એક આ વાહક તાર છે, એમાં આ ઇલેક્ટ્રોન છે. તો આ સ્થિર ઇલેક્ટ્રોન આપણે વિચારીએ થોડી વાર માટે, તો આ ઇલેક્ટ્રોનને આપણે વીજ દબાણ આપી દઈએ. તો આ વીજ દબાણ આપ્યું આપણે, આ પ્લસ છે, આ માઇનસ, વીજ દબાણ વી જેટલું આપ્યું, અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો, બંને સમાન છે. તો આ વીજ દબાણ વી જેટલું આપ્યું. આની સાથે કનેક્ટ કરી દીધું. આ વાહક તાર છે, આ ઇલેક્ટ્રોન છે. તો શું થશે? તો કે આ ઇલેક્ટ્રોન છે, જો અહીંયા પ્લસ છે, તો આ વિદ્યુત ક્ષેત્ર આપણે આમ વિચારીએ તો વિદ્યુત ક્ષેત્ર આ છે, પ્લસ અને માઇનસ. તો આ જે છે ઇલેક્ટ્રોન, આ પ્લસ છેડો છે, તો અહીંયા પ્લસ થશે, આ માઇનસ. તો ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરશે, તો ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરશે. હવે આ ઇલેક્ટ્રોન છે આ તરફ ગતિ કરે તો એ ગતિ ઉર્જા પ્રાપ્ત કરે. અને આ ગતિ ઉર્જા જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે એ કેના જેટલી થાય? તો કે આ જે વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત ક્ષેત્ર આપ્યું એના વડે થતા કાર્ય જેટલું હોય છે. તો આ ઇલેક્ટ્રોન છે ગતિ ઉર્જા જે પ્રાપ્ત કરશે, ઇલેક્ટ્રોન આ રીતે મૂવ થશે. જો આ પ્લસ છે, આ ઇલેક્ટ્રોન માઇનસ મૂવ થશે. કેને કારણે? તો કે આ વીજ દબાણ આપ્યું એને કારણે આ પ્રવેગિત થશે. ગતિ કરે એટલે પ્રવેગ થાય, તો વેગ વધે, વેગ વધે એટલે પ્રવેગિત થાય, અને પ્રવેગિત થાય એટલે ગતિ ઉર્જા જે પ્રાપ્ત કરે છે એ ગતિ ઉર્જા કાર્ય જેટલી થશે. આ કાર્ય કેના દ્વારા થાય છે? તો કે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત સ્થિતિમાન વડે. તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા કાર્ય થાય છે આના પર, અને એ કાર્ય ગતિ ઉર્જા જેટલું હોય છે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિદ્યુત ક્ષેત્ર વડે થતા કાર્ય જેટલી હોય છે. તો આપણે આ વાહક તાર છે, એમાં ઇલેક્ટ્રોન છે, સ્થિર ઇલેક્ટ્રોનને જ્યારે વીજ દબાણ રાખીએ તો વિદ્યુત ક્ષેત્ર પણ આપણે આ પ્લસ ને માઇનસ આ રીતે દર્શાવ્યું. તો આ વિદ્યુત ક્ષેત્રની અસર થતું કાર્ય એ આ ઇલેક્ટ્રોન જે ગતિ ઉર્જા પ્રાપ્ત કરે એના જેટલું હોય. અથવા તો એમ કહી શકાય કે ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા પ્રવેગિત થયો કેને કારણે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે. તો ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા એ વિદ્યુત ક્ષેત્ર વડે થતા કાર્ય જેટલી હોય છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે વિદ્યુત ક્ષેત્ર વડે થતા કાર્ય જેટલી હોય છે, તો ઇક્વલ ટુ ડબલ્યુ લખી શકાય. હવે કે એટલે તમને ખ્યાલ છે, આપણે આમ લખીએ છીએ p²/2m. તો ડબલ્યુ ઇક્વલ ટુ શું લખાય? તો કે તમને ખ્યાલ છે ડબલ્યુ ઇક્વલ ટુ આપણે આમ લખીએ છીએ ક્યુ ઇન્ટુ વી. અહીંયા ક્યુ તરીકે શું લખશું આપણે? E, અને વી તરીકે વીજ દબાણ. તો આ કાર્ય અહીંયા આપણે દર્શાવી દઈએ E ઇન્ટુ વી કેપિટલ, કારણ કે કાર્યની કિંમત આપણે આમાં મૂકી દીધી. તો હવે p² ઇક્વલ ટુ શું થાય? તો કે p² ઇક્વલ ટુ 2m e v. તો p ઇક્વલ ટુ શું થઈ જાય? √2m e v. તો આ થયું ઇલેક્ટ્રોનનું વેગમાન. તો ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરેલું વેગમાન આ શું થયું? તો કે આ 2 છે અચળ સંખ્યા છે, m છે ઇલેક્ટ્રોનનું દળ, e છે વિદ્યુતભારનું મૂલ્ય, અને v છે વીજ દબાણ અથવા પ્રવેગક વોલ્ટેજ કહેવાય. તો આ વેગમાન એનું સૂત્ર થઈ ગયું, યાદ રાખજો. તો ગતિ ઉર્જા કેને કારણે પ્રાપ્ત થઈ? તો કે કાર્ય દ્વારા. કાર્ય કેના દ્વારા થયું? તો કે વીજ દબાણ અથવા વિદ્યુત ક્ષેત્ર વડે કાર્ય થયું. તો વેગમાન p ઇક્વલ ટુ √2m ev એ આપણે જોઈ લીધું. હવે બહુ
સરળ છે, એક ઇક્વેશન આપણે છે જે આપણે માસ્ટર ઇક્વેશન કહેશું, એને પણ આપણે સમજવાનું છે, જે યાદ રાખવાનું છે, જે ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. આપણે લેમડા ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, અહીંયા આપણે આ ઇલેક્ટ્રોન દર્શાવ્યું છે, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. આ છે ઇલેક્ટ્રોનનું વેગમાન. ઇલેક્ટ્રોનનું વેગમાન. તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ જે આપણે ડી બ્રોગલીની તરંગ લંબાઈ લીધી એનું સમીકરણ લઈએ તો h/p. હવે આ p ની કિંમત આપણે અહીંયા મૂકવાની છે. p ની કિંમત અહીંયા મૂકીએ. જો અહીંયા મૂકી દઈએ તો h/2m eV. તો આ p ની જગ્યાએ √2m eV. હવે તમને ખ્યાલ છે કે આપણે આ eV બરાબર શું મૂકી શકીએ? તો તમને અહીંયા આપણે એક સમીકરણ લખીએ તો k ઇક્વલ ટુ અહીંયા શું લખી શકીએ? eV. k એમને રાખ્યું જો, અને કાર્ય બરાબર શું આપણે લખ્યું? eV. તો ગતિ ઉર્જા eV બરાબર શું લખી શકાય? ગતિ ઉર્જા લખી શકાય. પછી k બરાબર આપણે p²/2m લખીએ, આ eV લખીએ. તો એનો મતલબ એવો થયો કે eV બરાબર શું લખીએ આપણે? તો કે eV બરાબર ગતિ ઉર્જા. અહીંયા eV ની જગ્યાએ હું ગતિ ઉર્જા મૂકીશ તો આગળ સમીકરણ બનશે ઇક્વલ ટુ h/2m અને k. આ k કેની જગ્યાએ? eV ની જગ્યાએ. શા માટે? k ઇક્વલ ટુ eV છે તો અહીંયા લખી શકીએ, કારણ કે k ઇક્વલ ટુ eV. જો આપણે અહીંથી આમ દર્શાવી દઈએ આને, આ p ની કિંમત આપણે અહીંથી આમ લઈ લઈએ કે અહીંયા મૂકી દીધી આપણે p ની કિંમત. તો p ની કિંમત આપણે અહીંયા મૂકી 2m eV, અને eV બરાબર આપણે k મૂકી દીધું. k છે ગતિ ઉર્જા છે, eV બરાબર k. હવે આગળ હજી આપણે આગળ સમીકરણ લખી શકીએ. હવે આગળ સમીકરણ લખવું હોય તો તમને ખ્યાલ છે આપણે આ સમીકરણ આવી ગયું કે E ઇક્વલ ટુ k પ્લસ V. આ કુલ ઉર્જા, આ ગતિ ઉર્જા અને આ સ્થિતિ ઉર્જા. આ આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો આમાં ગતિ ઉર્જાને સૂત્રનો કરતા બનાવો. તેથી k ઇક્વલ ટુ E માઇનસ V. તો હવે અહીંયા આપણે k ની જગ્યાએ આ સમીકરણ મૂકી દઈએ E માઇનસ V. તો આગળ શું બનશે? તો h/2m E માઇનસ V. બહુ સિમ્પલ છે. જો કેવી રીતે આગળ વધતા જઈએ છીએ આપણે, આ સમીકરણ આપણે આગળ જોતા જઈએ છીએ. હવે ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે હવે આ k છે ગતિ ઉર્જા છે. હવે ગતિ ઉર્જાને આપણે આટલું કહી દીધું. હવે ગતિ ઉર્જા તરીકે આપણે ઉષ્મી ઉર્જા લઈએ તો k ઇક્વલ ટુ 3/2 ગતિ ઉર્જા આવી રીતે ગતિ ઉર્જા ઉષ્મીય ઉર્જા તરીકે લેતા તો k ઇક્વલ ટુ શું લખવાનું છે? તો કે k ઇક્વલ ટુ 3/2 kBT. 3/2 kBT. જે kB છે બોલ્ટ્ઝમેન અચળાંક છે, T છે તાપમાન છે, નિરપેક્ષ તાપમાન આપણે બોલીએ છીએ, અને 3/2 અચળ kBT. હવે ગતિ ઉર્જા ને ઉષ્મી ઉર્જા તરીકે આપણે લઈએ તો ઉષ્મી ઉર્જા બરાબર તો 3/2 kBT થાય.
તો ગતિ ઉર્જા બરાબર આ ઉષ્મી ઉર્જાનું સમીકરણ મૂકી દીધું 3/2 kBT. kB છે બોલ્ટ્ઝમેન અચળાંક અને T છે નિરપેક્ષ તાપમાન. હવે કેની કિંમત આપણે આમાં મૂકવાની છે. તો હવે આ સમીકરણ ક્યુ બનશે એ લઈએ. તો કે આની અંદર h/√2m કેની કિંમત કેટલી મૂકશું? 3/2 kBT. તો ઇક્વલ ટુ અહીંયા 2 ઉડી જશે જો, તો h/√3m kBT. તો આખું આ સળંગ સમીકરણ બન્યું. તો આ સમીકરણને હું એક જગ્યાએ દર્શાવું છું. તો આ નોંધ તરીકે રાખજો, ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. આ માસ્ટર ઇક્વેશન આપણે બોલશું આને, અને દરેક રાશિ શું દર્શાવે છે એવું સમજાવું છું. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમ્બડા ઇક્વલ ટુ h/p. હવે ઇલેક્ટ્રોન છે કણ છે, તો કણ છે એને પણ તરંગ લંબાઈ છે. અને આ જે ડી બ્રોગલીએ દર્શાવ્યું કે દ્રવ્ય કણ છે પણ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપ ધારણ કરી શકે. તો દ્રવ્ય કણ જ છે ઇલેક્ટ્રોન, જે કણ છે, જે જો તરંગ સ્વરૂપ ધારણ કરતો હોય તો એને જ તરંગ લંબાઈ હોય, કારણ કે તરંગ સ્વરૂપ હોય અને તરંગ લંબાઈ હોય. તો ઇલેક્ટ્રોન છે કણ સ્વરૂપે છે અને એ દ્રવ્ય કણ કહી શકાય, એને તરંગ લંબાઈ તો લેમ્બડા. અને આ જે છે એની સાબિતી જે છેલ્લો આપણો પ્રયોગ છે ડેવિસન અને ગર્મર, એના દ્વારા આ ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપ ધારણ કરે છે, એટલે કે દ્રવ્ય કણ છે તરંગ સ્વરૂપ ધારણ કરે છે, એવું આપણે છેલ્લા પ્રયોગની અંદર જોશું, ડેવિસન અને ગર્મરનો પ્રયોગ. તો લેમ્બડા ઇક્વલ ટુ h/p. હવે આ કિંમત હું લખતો જાઉં છું ને આગળ એક સમીકરણ બનતું જશે. h/√2m PV ઇક્વલ ટુ h/√2m K ઇક્વલ ટુ h/√2m કેની જગ્યાએ આપણે E-v મૂકી દીધું. ઇક્વલ ટુ h/, હવે આ સમીકરણ આપણે નહીં લખીએ, ડાયરેક્ટ આ સમીકરણ લખવું. કેવી રીતે આવે તો મેં તમને સમજાવી દીધું. તો h/3m kBT. તો એક સળંગ સમીકરણ થઈ ગયું આપણા માટે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ સમીકરણ, માસ્ટર ઇક્વેશન, આને ધ્યાનમાં રાખવાનું છે. આ આપણે આખું સમીકરણ લખ્યું, આ એક દર્શાવ્યું નથી, એની સાથે ડાયરેક્ટ આ લખી નાખ્યું, કારણ કે આ છેદ ઉડે છે. હવે જો બધી રાશિ શું દર્શાવે છે એ સમજીએ. તો આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ જે આપણે ડી બ્રોગલીની તરંગ લંબાઈ કહીએ છીએ. h છે પ્લાન્ક અચળાંક, p છે વેગમાન ઇલેક્ટ્રોનનું, m છે ઇલેક્ટ્રોનનું દળ, e છે એ વિદ્યુતભારનું મૂલ્ય, v છે પ્રવેગક વોલ્ટેજ અથવા તો વીજ દબાણ કહી શકાય, h આપણે જોઈ લીધું, m જોઈ લીધું, k ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની, અહીંયા e છે કુલ ઉર્જા, v છે વિદ્યુત આપણે એમ કીધું હતું સ્થિતિ ઉર્જા. આ કેના પરથી આવ્યું હતું? E ઇક્વલ ટુ k પ્લસ વી. આ કુલ ઉર્જા, આ ગતિ ઉર્જા ને આ સ્થિતિ ઉર્જા. તો અહીંયા આ કુલ ઉર્જા છે ને આ સ્થિતિ ઉર્જા છે. આ ઇલેક્ટ્રોનનું દળ છે. અહીંયા જુઓ આ પ્લાન્ક અચળાંક, ઇલેક્ટ્રોનનું દળ kb એટલે બોલ્ટ્ઝમેન અચળાંક. તો kb બોલ્ટ્ઝમેન અચળાંક અને T નિરપેક્ષ તાપમાન.
E કુલ ઉર્જા, V સ્થિતિ ઉર્જા. તો આપણે દર્શાવી દીધું. તો આ સમીકરણ ખાસ ધ્યાનમાં રાખજો. આમાંથી કેવી રીતે પ્રશ્ન પૂછાય? તો કે કોઈ જે અજ્ઞાત રાશિ હોય એ જ્ઞાત રાશિઓ પહેલાં જોઈ લેવાની, કઈ કઈ જ્ઞાત રાશિઓ છે, અને આમાંથી કયા બે સમીકરણને સરખાવવાથી એ જ્ઞાત રાશિ મૂકીએ તો અજ્ઞાત રાશિને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો જવાબ આવે. આની પહેલાં મેં તમને ઓલરેડી સમજાવી ગયું હતું એક સમીકરણમાં, જેમાં આપણે કે મેક્સિમમ ઇક્વલ ટુ આખું સમીકરણ માસ્ટર ઇક્વેશન જોયું હતું, એમાંથી કેવી રીતે અલગ અલગ પ્રશ્ન પૂછી શકાય. એ જ રીતે આમાંથી તો અલગ અલગ જે માસ્ટર ઇક્વેશન બન્યા છે એને ખાસ ધ્યાન આપજો. આ સમીકરણ તૈયાર કરવાથી MCQ તમારા એકદમ ઇઝી થઈ જશે. સ્વાધ્યાયના દાખલા હોય કે પછી કોઈ પણ MCQ હોય, બહુ સરળ થઈ જશે. હવે આની અંદર એક બીજું જોઈએ આપણે કન્સેપ્ટ. આ જે છે આ બેને આપણે સરખાવીએ હમણાં, લેમડા ઇક્વલ ટુ h/√2m/EV. તો અહીંયા તમે જોઈ શકો છો આ કે h છે એની કિંમત આપણે કંઈક મૂકી દઈએ. hની કિંમત તમને ખ્યાલ છે 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ m છે એ ઇલેક્ટ્રોનનું દળ છે, તો me ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻31 kg. E છે એ વિદ્યુતભારનું મૂલ્ય આપણે કેટલું લખીએ છીએ 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. અને 2 ની કિંમત મૂકી દઈએ. જે મેં રાઉન્ડ કર્યા છે આ બધી કિંમત મૂકી દઈએ તો લેમડા ઇક્વલ ટુ 1.227 અપોન √V નેનોમીટર. આટલી કિંમત મળશે. શું કર્યું આપણે? hની કિંમત અહીંયા 2ની કિંમત એટલે 2 જ રાખીએ, અને ઇલેક્ટ્રોનનું દળ me તરીકે લઈ લીધું આ કિંમત, અને E વિદ્યુતભારનું મૂલ્ય મૂકી દઈએ, અને આ એમને રાખીએ. તો આ બધી કિંમત મૂકી દઈએ h/2me તો 1.227 આવશે, અને આ √E એમને છે. તો આ સમીકરણ યાદ રાખજો. હવે શા માટે? તો કે તમને કોઈ પ્રવેગક વોલ્ટેજ આપી દે તો ડાયરેક્ટ તમે તરંગ લંબાઈ શોધી શકો, તો તમારે સાદું રૂપ ન આપવું પડે. એટલે 1.227 અને લેમડા પ્રોપોર્શનલ ટુ શું થાય? તો કે લેમડા પ્રોપોર્શનલ ટુ 1/√V. કારણ કે આ અચળ છે. આ કેની કિંમત પડી? h/2me, અને આ √E તો એમને છે. તો ખાસ યાદ રાખજો કે કોઈ જગ્યાએ તમને એમ કે પ્રવેગક વોલ્ટેજ આટલો છે, તો આ કણની તરંગ લંબાઈ અથવા તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલી? તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ આટલી. પ્રવેગક વોલ્ટેજની કિંમત મૂકી દો, જવાબ મળશે. તો અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.